મનપસંદ જીમખાના પર એએમસીએ હથોડો ચલાવ્યો છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કુખ્યાત છે મનપસંદ જીમખાના। એસએમસીએ ગેરકાયદેસર બાંધકામના પુરાવા આપ્યા હતા। મનપસંદ જીમખાનાનો ગેરકાયદેસર બનાવેલો ત્રીજો માળ તોડી પડાયો છે। મનપસંદ જીમખાનામાં અનેક વખત પોલીસ રેડ કરી ચૂકી છે અને મનપસંદ જીમખાનાનો માલિક છે ગોવિંદ કોડીદાસભાઈ પટેલ ઉર્ફે ગામા અને ત્રીજા માળ ઉપર આ હથોડો ચલાવવામાં આવ્યો છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। મનપસંદ જીમમાં અનેક વખત પોલીસ રેડ પણ કરી ચૂકી છે। પોલીસે કાર્યવાહી કરી છે। શહેરમાં જુદી જુદી જગ્યાએ અત્યારે પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા કેટલીક જગ્યાએ તો કલેક્ટર કચેરી પણ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર જ્યાં બાંધકામ છે તવાઈ બોલાવવામાં આવી રહી છે। આપણી સાથે અત્યારે દરિયાપુરમાં પોલીસ અધિકારી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। મેડમ, આપ જણાવો, તવાઈ બોલાવવામાં આવી રહી છે, એક વાતાવરણ જેમણે ડહોળવાનો પ્રયત્ન કર્યો હોય એમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી? અત્યારે જે પ્રમાણે અસામાજિક તત્વો છે, અહીંયા જે મનપસંદ જીમખાના છે એના જે માલિક છે ગોવિંદ પટેલ, એના ઉપર અગાઉ પણ 6 ગુના દાખલ કરવામાં આવેલ હતા। તો એમનું જે જીમખાનું છે એએમસી પાસેથી માહિતી મેળવતા કે આ બાંધકામ છે ગેરકાયદેસર છે કે કેમ, એ માહિતી મેળવતા અમને માહિતી મળતા કે ત્રીજો માળ છે એમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો એએમસી તથા વહીવટીતંત્રને સાથે રાખી સંકલન કરી અને હાર્લી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અચ્છા, અત્યારની પોલીસની પણ કામગીરી જ્યારે જોઈએ તો આખું ને આખું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જે લોકો પણ અસામાજિક રીતે વર્તન કરતા હોય સમાજમાં, કેટલા લોકોનું આવી રીતે લિસ્ટ બન્યું છે? અત્યારે અમારા વિસ્તારમાં કહીએ તો શાહીબાગ અને દરિયાપુર ઓલમોસ્ટ 40 થી 50 માણસોને આવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમનો ગુનાહિત ઇતિહાસ રહેલ છે અને જે અસામાજિક તત્વો તરીકે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમના ઉપર કડક કાર્યવાહી કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। બિલકુલ, તો એ તમામ લોકોએ અત્યારે ચેતવાની જરૂર છે કે જેઓ એક અસામાજિક વ્યવહાર આ સમાજ વચ્ચે કરતા હોય એમની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, એમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે અને અમદાવાદ શહેરમાં આ ત્રીજી જગ્યા દિલ્હી દરવાજા કે જ્યાં મનપસંદ જીમખાનાની આસપાસનો જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરવાની કામગીરી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।